નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આંગણવાડી પગાર વધારાને લઈ અને સતત જ્યારે આંગણવાડી કર્મચારીઓમાં ઉત્સુકતાઓ વધી રહી છે ત્યારે શું રાજ્ય સરકાર દિવાળી પહેલાં મળનાર જે કેબિનેટ બેઠક છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમાં આ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને ગુજરાત હાઈકોર્ટના આધીન જે છે તે પગાર વધારો જાહેર કરશે કે કેમ, તેને લઈને વિડીયોમાં આજે વિગતવાર ચર્ચા કરીએ. અને શું સરકાર દિવાળી પહેલાં પગાર વધારો કરવા માટે હાલના સંજોગોમાં જે રીતે સહેમત થશે કે શું, કે પછી સરકાર આ પગાર વધારો જે છે તે કર્મચારીઓને આપશે કે નહીં આપે, તેમજ જે કર્મચારીઓનો પગાર છે જે બંને સંવર્ગોનો જે 14,800 રૂપિયા લઘુત્તમ વેતન વર્ગ 4 પ્રમાણે વધારવાનું હાઈકોર્ટે સૂચન આપ્યું છે તે પગાર વધારો સરકાર ક્યારે ચૂકવશે તેને લઈ અને આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો ચેનલમાં બહેનો તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગત 20 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સિંગલ બેન્ચ જજનો જે નિર્ણય હતો તેને જે છે તે ડબલ ડિવિઝન બેન્ચ દ્વારા જે છે તે ફેરફાર કરી અને આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરવાને લઈ અને સરકારને ટકોર કરવામાં આવી છે અને આદેશ કરવામાં આવ્યો હતો. સરકારને આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો બંનેને વર્ગ 4નો જે લઘુત્તમ પગાર હાલમાં ગ્રેડ પે 1400 પ્રમાણે ગુજરાત સરકારમાં પટાવાળાઓને 14,800 રૂપિયા ચૂકવાઈ રહ્યો છે બેઝિક પગાર. તો બંને સંવર્ગોને 14,800 રૂપિયા પગાર જે છે તે વધારો કરવાને લઈ અને જે છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અતિ મહત્વનો ચુકાદો અપાયો હતો. તો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને રાહત આપી છે અને તેમના માસિક પગારમાં જંગી વધારો કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટનો આ નિર્ણય રાજ્યના 1.6 લાખ જેટલા આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કર્મચારીઓને જીવવા માટે પૂરતો પગાર મળવો જોઈએ, કારણ કે હાલમાં આપવામાં આવતું માનદ વેતન એ મોંઘવારીના સમય પ્રમાણે ખૂબ જ ઓછું અને અપૂરતું છે. તો ડિવિઝન બેન્ચના આદેશ મુજબ આંગણવાડી કાર્યકરોનો માસિક પગાર જે હાલમાં 10,000 રૂપિયા છે તેને વધારી અને 24,800 રૂપિયા કરવામાં આવે, તેમજ સહાયકોનો જે પગાર છે તે 5,500 રૂપિયા હાલમાં મળી રહ્યો છે તેડાગર બહેનોને, તે વધારી અને 20,300 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે આ બંને સંવર્ગોને ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના 1,400 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે 14,800 રૂપિયા જે બેઝિક પગાર પટાવાળાઓને ચૂકવાઈ રહ્યો છે વર્ગ 4માં અલગ અલગ જે ગુજરાત સરકારના ખાતાઓમાં, તેટલો પગાર આ બંને સંવર્ગોને જે છે તે વધારવાને લઈ અને ટકોર કરી છે. અને આગામી 6 મહિનામાં આ બંને સંવર્ગોનો જે પગાર છે તેમાં 14,800 રૂપિયા વધારો કરવો અને સાથે જ કર્મચારીઓને 1 એપ્રિલ 2025થી આ વધારો જે છે તે માન્ય ગણી અને સરકાર દ્વારા જે છે બાકી મહિનાઓનું જે છે તે એરિયસ પણ ચૂકવવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈપણ સંજોગોમાં લઘુત્તમ ચૂકવણી કરવી જરૂરી છે, કારણ કે આ કર્મચારીઓ જે છે તે ગુજરાત રાજ્ય સરકારના જે સરકારી કર્મચારીઓ જેવું કામ કરે છે, પરંતુ તેમને વેતન આ કર્મચારીઓ જેવું ચૂકવવામાં નથી આવતું. ન્યાયાધીશોની ટિપ્પણીઓની વાત કરીએ તો જજ સાહેબો સુનાવણી દરમિયાન માનનીય ન્યાયાધીશ જે ડિવિઝન બેન્ચના 2 જજ સાહેબ હતા, જેમાં AS સુપૈયા અને RT વાછાણીએ સંયુક્ત બેન્ચે અવલોકન કર્યું હતું કે આંગણવાડી કાર્યકરો સમુદાયમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ માત્ર બાળકો અને સગર્ભા સ્ત્રીઓની આરોગ્ય સેવાઓનું ધ્યાન રાખે છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સરકારી યોજનાઓના અમલીકરણમાં પણ નોંધપાત્ર યોગદાન આપે છે. આટલી બધી જવાબદારીઓ હોવા છતાં તેમને મળતું માનદ વેતન એટલું અપૂરતું હતું કે તેઓ તેમના પરિવારની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી. બંધારણીય અધિકારોનું પણ ઉલ્લંઘન. તો કોર્ટે પોતાના ચુકાદાઓમાં એમ પણ કહ્યું છે કે અપૂરતું વેતન ચૂકવવું એ બંધારણના અનુચ્છેદ 21માં ઉલ્લેખિત જીવનના અધિકારનું સીધું ઉલ્લંઘન છે. દરેક વ્યક્તિને ગૌરવપૂર્વક જીવન જીવવાનો બંધારણીય અધિકાર છે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તેને યોગ્ય આજીવિકાનો સાધન મળી રહે. અમલીકરણની તારીખની વાત કરીએ તો કોર્ટના આદેશ મુજબ સુધારેલા પગાર ધોરણ ચાલુ નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે, એટલે કે 1 એપ્રિલ 2025થી તમામ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને નવા પગાર માળખા માટે તેઓ હકદાર બનશે. આ ઉપરાંત તેમને બાકી પગાર પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી ગુજરાતના 1 લાખથી વધુ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સીધો લાભ થશે. જીવન ધોરણમાં સુધારો. તો કોર્ટની ટિપ્પણી મુજબ યોગ્ય પગાર મળવાથી આ કર્મચારીઓના પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અગાઉ આપવામાં આવેલો પગાર તેમના કાર્યભાર અને સમર્પણના પ્રમાણમાં બિલકુલ વ્યાજબી નહોતો. કોર્ટે તેને માત્ર ખોટું જ નહીં પણ કર્મચારીઓના આત્મસન્માનની વિરુદ્ધ પણ ગણાવ્યું છે. રાષ્ટ્રીય મહત્વનો નિર્ણય. તો કાયદાકીય નિષ્ણાતો માને છે કે ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ICDS પ્રોજેક્ટમાં આંગણવાડીમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકરો
અને તેડાગરો માટે પ્રેરણાદાયક ઉદાહરણ સાબિત થશે. વર્ષોથી લઘુત્તમ વાનદ વેતનની માંગણી કરતા દેશભરના હજારો લાખો મહિલા કાર્યકરો માટે આ નિર્ણય તેમના જીવન ધોરણમાં સુધારો લાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય છે. તો જે રીતે કોર્ટે આ બહેનો માટે જે અવલોકનો જાહેર કર્યા છે, જેમાં રાષ્ટ્રીય મહત્વ, જીવન ધોરણમાં સુધારો, અમલીકરણની તારીખ જે કહી શકાય, બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન અને ન્યાયાધીશો દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે, આ તમામ જોતા હવે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે. ગતરોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાના ICDS ઓફિસરો પાસે જે છે તે કર્મચારીઓની સંખ્યાઓની માગણી કરવામાં આવી છે. નાણાં વિભાગને આ કર્મચારીઓની જે છે તે ડિટેલ મોકલવામાં આવી રહી છે અને ગુજરાત સરકાર હાલમાં નાણાં વિભાગ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ પરામર્શ કરી અને દિવાળી પહેલાં મળનારી જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળવાની છે, તેમાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ માટે ઓક્ટોબર મહિનામાં પગાર વધારો દિવાળી પહેલાં સરકાર જાહેર કરી શકે છે. જો સરકાર પગાર વધારો જાહેર કરશે તો આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોનો પગાર 20,300 રૂપિયા થઈ જશે. હાલમાં જે ગુજરાતમાં આંગણવાડી ભરતી ચાલી રહી છે, તે આંગણવાડી ભરતીના કર્મચારીઓ જે નવી ભરતીના કર્મચારીઓ જે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં જોઈન થશે, તેમને પણ વધેલા પગાર ધોરણનો જ લાભ મળશે તેવું દેખાઈ રહ્યું છે. અને સરકાર દિવાળી પહેલાં ચોક્કસથી આ કર્મચારીઓની દિવાળી જે છે તે રંગોથી ભરશે અને ચોક્કસથી પગાર વધારો કરે તેવી આશાઓ હાલમાં સેવાઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.